મિત્રો હું છું પરમાર અનિશા, તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર સાવરકુંડલાથી અમારા રિપોર્ટર સરફરાજ ખોખર સાથે। સાવરકુંડલા તાલુકાના સેલાણા ગામે મારામારીનો બનાવ સામે આવ્યો। ઘરની બહાર બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો હતો। આરોપીઓએ પાઇપ, કુહાડી અને પથ્થર વડે હુમલો કર્યા હોવાનું સામે આવ્યું। પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સેલાણા ગામે રહેતા ફરિયાદી રવજીભાઈ શામજીભાઈ રાઠોડ અને તેમની પત્ની જયાબેન પોતાના ઘરે હાજર હતા, ત્યારે ઘરની બહાર બોલાચાલીનો અવાજ સાંભળતા તેઓ બહાર દોડી આવ્યા હતા। બહાર જઈ જોતા તેમના દીકરા મુન્નાભાઈ અને આરોપી વિજયભાઈ દુલાભાઈ રાઠોડ વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી। બંનેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આરોપીએ હાથમાં રહેલા પાઇપ વડે જયાબેન પર હુમલો કર્યો હતો। હુમલામાં જયાબેનને પડખાના ભાગે ઈજા પહોંચી હતી, તેમજ માથાના જમણા ભાગે ઘા વાગતા 5 ટાંકા લેવા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે। પત્નીને બચાવવા જતાં ફરિયાદી રવજીભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો। આરોપીએ પાઇપ વડે કપાળના ભાગે માર મારતા તેમને 3 ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યું છે। બનાવ દરમિયાન આરોપી દુલાભાઈ પરમાર અને રિંકલબેન પરમાર પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા। આરોપી દુલાભાઈએ કુહાડી વડે ફરિયાદીના માથાના ભાગે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી, જ્યારે આરોપી રિંકલબેને પથ્થર મારી જયાબેનને ફરી ઈજા પહોંચાડી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। બનાવ બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।